માંગરોળના જંખવામાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાનો હુંકાર સામે આવ્યો। કોન્સ્ટેબલથી લઈ એસપી સુધીના તમામ અધિકારીઓના પગાર તમારા ટેક્સમાંથી આવે છે। અમે પણ તમારા ટેક્સના પૈસાથી જ પગાર લઈએ છીએ, એટલે અમે તમારા સાહેબ નથી અને અમે તમારા સેવક છીએ। કેટલાક પોલીસ અધિકારીઓ એવા પણ છે જે પોતાના ધારાસભ્ય, સાંસદ કે કોઈ ગૃહમંત્રીના દબાણે અમારા લોકોને ખોટી રીતે હેરાન કરે છે। જે પોલીસ અધિકારીઓ બંધારણ અનુસાર કામ કરે છે, સુરક્ષા, સેવા અને શાંતિ જાળવે છે, એવા અધિકારીઓને ચૈત્ર વસાવા તરફથી સંપૂર્ણ સમર્થન છે। જનસભામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા ચૈત્ર વસાવાના આ નિવેદનો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। ગુજરાત જોડો જનસભા ઝંખવાવ ખાતે મળી છે। એમાં અમારા દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ એવા રામભાઈ ધડુક અને આ વિધાનસભાના પ્રભારી એવા સ્નેહલભાઈની આગેવાનીમાં ખૂબ મોટી સંખ્યામાં વડીલો, યુવાનો અને માતા બહેનો જોડાયા છે। અને આજે ભાજપ અને કોંગ્રેસમાંથી 500થી પણ વધારે કાર્યકરો અમારા આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાયા છે, જેમનું અમે સ્વાગત કરીએ છીએ। ત્યારે આપે સૌએ જોયું હશે, આજે ગુજરાતમાં કોઈ સરકાર નથી ચાલતી, આજે ગુજરાતમાં સર્કસ ચાલે છે। ઘડીકમાં મંત્રીઓ બદલે છે, ઘડીકમાં તંત્રીઓ બદલે છે, ઘડીકમાં એમના નાયબ મુખ્યમંત્રી ભલભણા વરઘોડા તો નીકળે છે જ એવા નિવેદનો કરે છે। આજે ગુજરાતની જનતા કંટાળી ગયેલી છે। એમના રિંગ માસ્તરો દિલ્હીથી જેટલું કે એટલું ગુજરાત ચાલે છે। થોડા ઘણા અધિકારીઓ જે એસી ચેમ્બરોમાં ગાંધીનગર બેઠા છે એ સરકાર ચલાવે છે। આજે જનતાને શું મળે છે?